નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત શહેરમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં એક ઘરમાંથી પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવ્યા। મૃતક પ્રેમી પંખીડામાં યુવકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો, જ્યારે યુવતીનો મૃતદેહ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો, જેથી પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। ઉધના વિસ્તારમાં આવેલ ઓમ સાંઈ જલારામ નગરમાં યુવક યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા। સ્થાનિકો એકઠા થઈ ગયા, જેમણે પોલીસને જાણ કરી હતી। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને બંને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા। યુવક યુવતીના મૃતદેહ મળ્યા બાદ સ્થાનિકો મોટી સંખ્યામાં ટોળા સ્વરૂપે સોસાયટીમાં આવી ગયા હતા। સ્થાનિકોએ કહ્યું કે બંને પ્રેમી પંખીડા હતા, કોઈ બાબતે અણબનાવ બન્યા બાદ હત્યા અને આત્મહત્યા કરી હોય તેવું બની શકે છે। પોલીસે બંનેને હત્યાથી હોવાની દિશામાં તપાસ શરૂ કરી છે। રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના ઓમ શ્રી સાંઈ જલારામ નગર પાસે એક ઘટના બની છે। આ ઘટનામાં 2 માળનું જે મકાન છે એમાં પહેલા માળે બે મૃતદેહ મળી આવ્યા છે। પોલીસને પીસીઆર વાન પોલીસની આવી હતી અહીંયા, અને પીસીઆર વાને જ્યારે આવીને જોયું ત્યારે બહારથી દરવાજો લોક હતો। પુરુષનો મૃતદેહ લટકેલી હાલતમાં, એટલે સુસાઇડ કરેલી હોય એવી કન્ડિશનમાં મળી આવેલ છે, અને એક છોકરી એનું પણ મૃતદેહ મળી આવ્યો છે, જે નીચે પડેલો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જણાય છે કે કદાચ આ છોકરીનું પેલા મૃત્યુ નિપજાવવામાં આવ્યું હોય અને મરણ જનારે ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। પોલીસ દરવાજો ખોલ્યો હતો, તોડ્યો હતો, એટલે બહારથી કોઈ મુવમેન્ટ થઈ હોય અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ નથી જણાતું। પોલીસ FSL ને બોલાવી લીધેલ છે અને તમામ પાસાઓને આવરી લઈ આ તપાસ ચાલુ છે। હત્યા કઈ રીતે થઈ? હજી અમે જે તપાસ કરી રહ્યા છે એ મુજબ અત્યારે છોકરીનો મૃતદેહ નીચે મળી આવેલ છે, અને જે છોકરો હતો એને સુસાઇડ હાલતમાં એનો લટકતો મૃતદેહ મળ્યો છે, એટલે કદાચ એવું બને કે સળિયા કે એવું કંઈ મારીને છોકરીનું અને ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું એવું જણાય છે। બંને વ્યક્તિનું નામ અને ઉંમર? છોકરો જે છે એનું નામ વિજય ગોહિલ છે, અને છોકરીની ઉંમર અમે કન્ફર્મ કરી રહ્યા છીએ, એની એજ અને બીજી વિગતો અમે મેળવી રહ્યા છીએ। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે પ્રેમ પ્રકરણ હોઈ શકે, અથવા અમને આ બે વચ્ચે શું સંબંધ હતા એ પણ હજી અમે વેરીફાઈ કરી રહ્યા છીએ।